કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેને લઈને વાત કરવામાં આવે તો કમોસમી વરસાદ પડ્યો છે અને જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। પાટડીની વાત કરવામાં આવે તો પાટડીમાં સરેરાશ 1 ઇંચ, લીંબડી અને મૂડીમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો, જ્યારે ચૂડા, ચોટીલા, ધાંગધ્રા, થાન અને વઢવાણમાં અડધા ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો। ગઈકાલે મોડી રાતની વાત કરવામાં આવે તો મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઠેર ઠેર વૃક્ષો પડવાની ઘટના સામે આવી હતી। વૃક્ષો સાથે બેનરો પણ તૂટ્યા હોવાની વાત સામે આવી હતી। આ સાથે જ જે વરસાદ પડ્યો છે તે માવઠાનો નુકસાનીનો વરસાદ છે। ખેડૂતોના ઉનાળુ પાકની વાત કરવામાં આવે તો ખાસ કરીને તલ, શાકભાજી, બાજરી અને અજમો જેવા પાકોને મોટું નુકસાન પહોંચ્યું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો વરસાદને કારણે એક બાજુ ભારે ગરમી હતી અને તેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેને લઈને વાત કરીએ તો ઉનાળાની જે ગરમી હતી તેમાં પણ આંશિક રાહત જોવા મળી હતી। વધુ જાણકારી માટે સુરેન્દ્રનગરથી જોડાયા છે અમારા સંવાદદાતા ફઝલ। ફઝલ, જણાવશો, ગઈકાલે સાંજે વાતાવરણની વાત કરવામાં આવે તો વાવાઝોડા બાદ વરસાદની સ્થિતિનું નુકસાન જે નિર્માણ થયું, ત્યારબાદ કહી શકાય કે આ નુકસાનીનો વરસાદ ખેડૂતો માટે પણ ચિંતાના વાદળો ઘેરાય છે। શું થયું વધુ જાણકારી? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ફરી એક વખત માવઠાનો માર છે તે સહન કરવો પડ્યો છે। ગત રાત્રિ દરમિયાન જે મોડી રાત્રેથી વરસાદ શરૂ થઈ ચુક્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે। આ ઉપરાંત મૂડી અને ચોટીલામાં પણ 1 ઇંચ નજીક વરસાદ નોંધાવા પામ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં વરસાદ નોંધાતા ખેડૂતોના જીવ છે તે તાળવે ચોંટી ગયા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ચાલુ વર્ષે જે બાજરી અને તલ જેવા પાકોનું વાવેતર કર્યું હતું, ઉનાળુ પાકોનું વાવેતર કર્યું હતું, તેના ઉપર પણ હાલ પાણી ફરી વળ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભારે પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હોવાના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં બેનરો તૂટી પડ્યા છે, વૃક્ષો પણ તૂટી પડ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે। જોકે સુરેન્દ્રનગર જિલ્લાનું જે વઢવાણ માર્કેટિંગ યાર્ડ છે ત્યાં પાણી પણ ભરાઈ ગયા છે અને રોડ રસ્તા ઉપર પણ પાણી ભરાઈ જતા તંત્રની કામગીરી સામે પણ ફરી એક વખત સવાલ ઉભા થયા છે। દર વર્ષે ઉનાળાની સિઝનમાં પ્રી મોન્સૂન કામગીરી પાછળનું ટેન્ડર મહાનગરપાલિકા બહાર પાડતી હોય છે, પરંતુ આ ટેન્ડર પણ જાણે નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાભરના 10 તાલુકાઓમાં વરસાદ નોંધાતા હાલ ઠંડક પ્રસરી જવા પામી છે। પહેલા 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું, પરંતુ ગત રાત્રિ દરમિયાન જે વાતાવરણમાં પલટો આવ્યો છે અને 10 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા હાલના તબક્કામાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। જોકે વહેલી સવારની વાત કરવામાં આવે તો લખતર, પાટડી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફરી એક વખત ઝરમર વરસાદે નવી ઇનિંગ શરૂ કરી છે। કમોસમી માવઠાના પગલે વ્યાપક નુકસાન થયું છે। ખાસ કરીને જે માર્કેટિંગ યાર્ડોમાં ચણાની ખરીદી ટેકાના ભાવે થતી હતી તે તમામ કેન્દ્ર આજના દિવસે બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। ખેડૂતોના જે ઉત્પાદિત માલ ખેતરમાં અજમા જેવા ઉત્પાદિત માલ ખેતરમાં પડ્યા છે તેને પણ સુરક્ષિત રાખવા તંત્રએ સૂચનો કર્યા છે। વીજળી પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હોવાના કારણે માલઢોરને સલામત સ્થળે બાંધવા પણ તંત્ર સતત અપીલ કરી રહ્યું છે। હાલમાં કંટ્રોલ રૂમમાં અત્યાર સુધીમાં જે 18 જેટલા વૃક્ષો પડવાની ફરિયાદો પણ અલગ અલગ વિસ્તારોમાં નોંધાવા પામી છે। મહાનગરપાલિકાની ટીમો પણ આ મુદ્દે રસ્તા ઉપર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી કરી રહી છે। જે વિસ્તારોમાં 1 ઇંચ જેટલા વરસાદમાં પાણી ભરાયા છે ત્યાં પાણી અને ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ થાય તે પ્રકારની ટીમો પણ કામે લગાવવામાં આવી છે। માવઠાના માર વચ્ચે ખેડૂતોને સૌથી વધુ નુકસાન છે અને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। તલનો પાક છે તે નમી પડવા પામ્યો છે અને સોથ વળી ગયો હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। આમ પણ ચોમાસાની સિઝનમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 150% જેટલો વરસાદ વરસ્યો, ત્યારે ખેડૂતોને આશા હતી કે ઉનાળુ પાકનું વાવેતર કરી સારું ઉત્પાદન આવશે અને આવકનું ઉપાર્જન થશે, પરંતુ બીજી તરફ આવા માવઠાના મારના કારણે ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે। કપાસ, જે તલનો પાક છે, બાજરીનો પાક છે અને અજમાનો પાકને ઉત્પાદિત અજમાનો પાક છે તેને વ્યાપક નુકસાન થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખેડૂતોના ઉભા જે પાક છે તે ઢળી પડવા પામ્યા છે અને સોથ વળી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હજુ પણ 8 મે સુધી ભારે વરસાદ અને કરાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ચોટીલા વિસ્તારમાં કરા પડ્યા હોવાની ઘટના પણ હાલ સામે આવી રહી છે। સમગ્ર વાતાવરણમાં હાલ ઠંડક જરૂરથી પ્રસરી ગઈ છે, પરંતુ ખેડૂતોએ સામે જે વાવેતર કર્યું હતું તેને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। જી
બિલકુલ ફઝલ, અહીંયા એક સવાલ એ ઉપસ્થિત થાય છે કે વઢવાણ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જ આગાહી અગાઉ કરવામાં આવી હતી, તો તેની તકેદારીના ભાગરૂપે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોનો જે પાક હતો, ચણાનો પાક સહિતનો જે પાક હતો, તેને સાચવવા માટે સુરક્ષા સ્થળે ખસેડવાની કામગીરી કરાઈ હતી કે કેમ? ખાસ કરીને જ્યારે તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસથી સતત વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, ગુજરાત રાજ્યમાં માવઠું પડશે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે સૂચનાઓ પણ આપવામાં આવી હતી. તે છતાં પણ વઢવાણ જે માર્કેટિંગ યાર્ડમાં ચણાની ખરીદી ચાલી રહી હતી, શાકભાજી અને અન્ય જે ડુંગળી જેવા જે ખેત પેદાશો છે તેના સોદા ચાલી રહ્યા હતા, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતા જે ગત રાત્રે વરસાદ વરસ્યો છે તેને લઈને માર્કેટિંગ યાર્ડમાં તો પાણી ભરાઈ ગયા છે, પરંતુ જે ડુંગળી અને શાકભાજીનો પાક છે તેને નુકસાન થયું છે. અને રાત્રે અલગ અલગ ટીમો જે માર્કેટિંગ યાર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓને કામે લગાડી અને જે ટેકાના ભાવે ખરીદી કરતી મંડળીઓના કર્મચારીઓને કામે લગાવી અને જે ચણાની ખરીદી કરવામાં આવી હતી એ સુરક્ષિત શેડમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને દર વખતેની જેમ આ વખતે પણ વઢવાણ માર્કેટિંગ યાર્ડ જે સુવિધા કરવી જોઈએ હતી, પ્રી મોન્સૂન જે આ વરસાદ પહેલા જે સુવિધા કરવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી હતી તે કોઈ પણ પ્રકારની પાલન નથી કરવામાં આવ્યું, સૂચનાનું પાલન નથી કરવામાં આવ્યું, જેને લઈને શાકભાજી અને જે ચણાનો પાક છે, જે ઉત્પાદિત માલ છે તે પલળી જવા પામ્યો છે અને માર્કેટિંગ યાર્ડમાં પણ ઢીચણ સમાણા હાલ પાણી ભરાઈ ગયા છે. અને 2 દિવસ માર્કેટિંગ યાર્ડ તથા ખાસ કરીને જે ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલી રહી છે ત્યાં પાણી ભરાઈ ગયા હોવાના કારણે તે ખરીદી બંધ રાખવાનો નિર્ણય આજે વહેલી સવારે કરાયો છે. જી ફઝલ, આપ જોડાયા, આપનો આભાર.